મહુવા શહેરની મુખ્ય શાક માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। મહુવા શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરાય છતાં પણ આ સમસ્યાનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। નગરપાલિકા દ્વારા દરરોજના ₹5 પણ લેવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાય વર્ષથી આ પાણીનો પ્રશ્ન હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં આવી નથી રહ્યો। એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પાલિકામાં બેસેલા જાડી ચામડીના લોકોને કોઈ અસર ન થતી હોય તેવું દ્રશ્યમાં નજરે પડે છે। મહુવા શહેરની નગરપાલિકા સાવ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે। નગરપાલિકા તંત્ર હાલ તો પૂરતી ઊંઘમાં જોવા મળી છે। ઘણા વર્ષોથી શાક માર્કેટમાં ભરાતા ગટરના પાણીનો કોઈ જ નિકાલ નહીં। શું નગરપાલિકા તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈને બેઠું છે તેવો લોકોમાં ચર્ચાનો માહોલ। શું નગરપાલિકા કચેરીમાં બેઠેલા અધિકારી કે કર્મચારીના દ્રશ્યો નજરે નહીં ચડતા હોય કે પછી જાણી જોઈને આ ખાડાકાન કરી રહી છે। નગરપાલિકા કચેરીના અધિકારી તેમજ કર્મચારીની ઢીલી નહિવત કામગીરીને લઈને રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે। નગરપાલિકા તંત્ર ઉભરાતી આ ગટરના પાણીનો કોઈ નિકાલ કરશે કે હતું જેવું તેવી ને તેવી સ્થિતિ જોવા મળશે તે જોવું રહ્યું। અમીન પાયક, જીએ ન્યૂઝ, મહુવા। મારું નામ નીતેશ કુમાર હર્ષદ શેઠ, એડવોકેટ નોટરી છું। પેવેલિયન ગ્રાઉન્ડ પાસે પટેલ બોર્ડિંગની પાછળ મારી ઓફિસ છે। છેલ્લા લગભગ 2 થી 3 વર્ષથી પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં અને પેવેલિયન ગ્રાઉન્ડની બાજુમાં જ્યાં શાક માર્કેટ ભરાય છે ત્યાં 2-3 વર્ષથી ખૂબ જ પાણી ગટરનું અને નળનું પાણી નીકળે છે। આ બાબત મેં અનેક વાર નગરપાલિકામાં ફરિયાદ કરી, ચાંદનીબેન પ્રમુખ હતા ત્યારે પણ ફરિયાદ કરી અને મુખ્યમંત્રી સુધી મેં લેખિતમાં ફરિયાદ કરેલી છે। આમ છતાં આ બાબતમાં કોઈ ધ્યાન દેતું નથી અને આ પ્રશ્નનો કોઈ નિરાકરણ લાવતું નથી। એક વખત 2-3 વખત ચીફ ઓફિસર સાહેબ પણ અહીંયા આવી ગયા, એને પણ જ્યાંથી પાણી નીકળે છે ત્યાં રૂબરૂ સાથે જઈ અને મેં બતાવેલું છે અને એ 2-3 વખત માણસોએ મોકલેલા અને મને લેખિતમાં એવા જવાબ આપે છે કે પ્રક્રિયા ચાલુ છે અને 80% કામ થઈ ગયું છે ને હવે ખોટા જવાબ આપે છે અને કામ કરતા નથી। આ ફાઇનલ વસ્તુ છે અને ચીફ ઓફિસર સાહેબે આમાં હેલ્પલેસ હોય એવું લાગે છે, કારણ કે એને નીચેના માણસો એનું કયું કરતા હોય એવું લાગતું નથી। એટલે આ પ્રશ્ન ઘણો ગંભીર છે। લોકો જે શાક માર્કેટમાં આવે છે એ લોકોના પગ અને કપડાઓ બગડે છે, એની શાકની થેલી બગડે છે અને શાક માર્કેટની આજુબાજુમાં બધા થડા ઊભા થઈ ગયેલા છે એટલે પાણીનો નિકાલ થતો નથી। વરસાદમાં પાણી એટલું બધું ભરાય છે કે વાત પૂછોમાં। એટલે લોકોને આ સોસાયટી વિસ્તારની આ શાક માર્કેટ સારી શાક માર્કેટ છે અને એમાં પણ લોકોને ખૂબ જ હાલાકી થાય છે। એટલે આ બાબતે તંત્ર સત્વરે કંઈક કરે એવી અમારી માગણી છે।